તેમના વૃદ્ધ માતા પિતાની સાથે રહેતા હતા. માતા પિતા મહાદેવના પરમ ભક્ત. પ્રાતકાલ મહાદેવનું દર્શન પૂજન, મધ્યાહને મહાદેવનું દર્શન પૂજન, સંધ્યા સમયે મહાદેવનું દર્શન પૂજન. શિવને સમર્પિત વૃદ્ધ. 40 વર્ષની ઉંમરમાં સમાજમાં આપણું સન્માન હોવું જોઈએ. 5 માણસો બેઠા હોય, આપણે જઈએ તો 5 માણસો ઉભા થઈને એમ કહે કે નહીં ભાઈ અહીંયા બેસો, અહીં બેસો, અહીં બેસો. એને જીવન કહેવાય છે. માન સન્માન વગરનું, પ્રતિષ્ઠા વગરનું જીવન જીવન છે. હા, 5 માણસો આપણે જઈને ઉભા થઈ જાય, પણ ઉભા થઈને ઘરે વ્યા જાય કે આ ક્યાં ટપકે પડ્યો, આ ક્યાં આવે પડ્યો. આને જીવન કહેવાય? જીવનમાં કઈ ખુશ્બુ હોય, જીવનમાં કઈ વિશેષતા હોય છે. એવું નથી કે યુવાન જ કાંઈ જીવનમાં કરી શકે. શેષ જીવનમાં વિશેષ કરી શકાય છે. થોડું જીવન હોય એમાં પણ માણસ ઘણું બધું કરી જાય છે. આ દુનિયામાં ઘણા માણસો પોતાની નોકરી પૂર્ણ થઈ, રિટાયર્ડ થયા અને નવી સિદ્ધિઓ હાંસલ કરી, નવી દુનિયા બનાવી, નવી દુનિયાનું સર્જન કર્યું. નિષ્ક્રિયતા એને તો મૃત્યુ કહેવાય છે. જીવન પર્યંત કંઈ કરતા રહો. તમારો સમાજ, તમારું રાજ્ય, તમારો જિલ્લો, તમારો તાલુકો, તમારું ગામ, તમારો મહોલ્લો શ્રી કરે છે તેને દુનિયાની દરેક સિદ્ધિ જય વરે છે. સિદ્ધિ મતલબ કોઈ જાદુ મંતર નહીં, કોઈ ખેલ નહીં, કોઈ ચમત્કાર નહીં. ડાયા માણસોએ ચમત્કારોથી દૂર રહેવું જોઈએ. કયો ચમત્કાર તમે માનો છો? અમને નાની ખાકઠી છે, મહિનાદીમાં પાકીને કેરી બની જશે. કોણ સાકર નાખવા ગયું હતું? સૂર્ય ઉગે છે, સૂર્ય અસ્ત થાય છે. ઘનઘોર અંધકારમાં આકાશની સામે જોવો છો, કેટલા તારાઓ છે, કેટલા સિતારાઓ છે. સમંદર ભરતીને ઓટમાં નિરંતર ખેલતો રહે છે. આકાશમાં વાદળો થાય છે, વરસાદ આવે છે. એક કણમાંથી સહસ્ત્ર કણ સમય રિધમમાં ચાલે છે, હૃદય ચાલ્યા કરે છે. શ્વાસ લેવામાં ધ્યાન નથી રાખવું, શ્વાસ ચાલ્યા કરે છે. કાંઈ પણ ખાવ શરીરમાં રુધિર બને છે. આ કુદરતી જે કુદરતની રચના, ઈશ્વરની રચના છે તેને આપણે સમજવાનો કોશિશ નથી કરતા. પણ મારા જેવા માણસો કાંઈ જાદુ મંત્ર દેખાડે લોકો પાગલ થાય છે. ક્યાં સુધી? ભણેલો સમાજ. સિદ્ધનો અર્થ થાય છે આગવી બુદ્ધિ, આગ્રચર બુદ્ધિ, कुचाग्र बुद्धि, दूर की सोच. आने सिद्धि कहेवाय छे, जादू मंत्र नहीं. તેથી 35 થી 40 વર્ષની ઉંમરમાં આપણી પાસે પૈસા પણ હોવા જોઈએ, નીતિના કમાય તેની ત્રીજી પેઢીએ દેવો થાય. દેવો મતલબ સમાજનો એક મોટો માણસ, પ્રતિષ્ઠિત વ્યક્તિ બને. જે નીતિની કમાણી કરે છે તેની ત્રીજી પેઢીએ દેવો થાય. અનિતિની જે કમાણી કરે તેની ત્રીજી પેઢીએ દારૂડિયો થાય. પ્રતિષ્ઠાને ખોઈ બેસે અને સંપત્તિ મળવી હોય તે પણ બધી ખોઈ બેસે. અને આપણે જોયું સમાજમાં, આપણે સૌ વિચરણ કરીએ છીએ. ઘણા લોકોના ઉગતા સૂર્ય આપણે જોયા છે, અત્યારે ધૂંધળા થઈ ગયા છે. કઈ જગ્યાએ સૂર્ય તેનો અસ્ત થાય એ પણ એને ખબર નથી. આવી હાલતો થઈ છે. તેથી આપણા શાસ્ત્રો એમ કહે ભલે અડધો રોટલો મળે પણ એ આપણી કમાણી નો હોવો જોઈએ, આપણા હક નો હોવો જોઈએ. અનિતિનો આખો રોટલો ઝેરનો ઓટકાર આપે છે. ટાઢો રોટલો બટકો ભલે મળે પણ આપણે નીતિનો, આપણા પસીનાનો, અમૃતનો ઓટકાર આપે છે. અને જે કાંઈ કરીએ છીએ એના હિસાબ કિતાબ આપણે ચૂકવવાના છે. એ પક્કી વાત. એ કર્મનો સિદ્ધાંત છે. આપણને થાય કે કોઈ જોતું નથી, કોઈને ખબર નથી, પણ ઈશ્વર તો ચારો તરફ, ગગનમાં હતું, અગનમાં હતું, આકાશમાં હતું, પાતાળમાં હતું, સૂર્યમાં હતું, ચંદ્રમાં હતું, સરિતામાં, સાગરમાં હતું, પેડમાં હતું, પહાડમાં હતું, જીવમાં હતું, જંતુમાં હતું, માનવમાં હતું, દાનવમાં હતું, દેવમાં હતું. जिधर देखो इधर तू ही तू ही तू ही. जहां जहां नजर मारी फरे છે યાદી ભરી છે આપની. ખૂનીના ખંજરોમાં તું, પ્રિયાના ચુંબનોમાં તું, હરી હરી ગર્જનામાં રહ્યો પિંક કુંચ અવધૂત તું. તું કહાં નહીં है? बाहर भी तू, भीतर भी तू, अंदर भी तू, ऊपर भी तू. तू कहां नहीं है? इसलिए ईश्वर हर पल આપણી સાથે છે, અંદર છે, બહાર છે, આપણી આજુબાજુમાં છે, ગગનમાં છે, અગનમાં છે, આકાશમાં છે, પાતાળમાં, પહાડમાં. ક્યાં નથી? જવા લાગ્યો છે. ક્યાં જાવ? દુખી થયો છે. બુઢાપો, જર્જરિત શરીર, રોગથી ખરડાયેલું શરીર,
ઘણા માણસો એમ કે પરોપકાર કરવું એ પહેલો ધર્મ, ને દાન કરવું એ પહેલો ધર્મ, ને જપ તપ કરવા એ પહેલો ધર્મ, ને દેવાલય શિવાલય જવું એ પહેલો ધર્મ. ને નહીં, પહેલો ધર્મ છે ભગવાને આપેલું સુંદર શરીર, તેને બાહ્ય અને ભીતરી બંને રીતે પવિત્ર તો રાખવું, પણ રોગ મુક્ત શરીર રાખવું. રોગ ભગવાન ના આપે, રોગને આપણે આમંત્રિત કરતા હોય છે. આવો, અમે તમારું સ્વાગત કરીએ છીએ. અનિયમિત ભોજન કરીએ છીએ, વિરોધાભાસક ભોજન કરીએ છીએ, બહુ ઉજાગરા કરીએ છીએ રાતના. અમે તમાકુ ખાઈએ છીએ, અમે માવો ખાઈએ છીએ, અમે બીડીઓ પીએ છીએ, નહીં પીવાનું અમે પીએ છીએ. પરમાત્મા તારું આપેલું શરીર અમે ખોખલું કરી રહ્યા છીએ. અમારા આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું છે, ભગવાનની પહેલી પૂજા કરવાની જરૂર નથી, પહેલી તમારી પોતાની પૂજા કરો. આપણે વિદ્વાન બ્રાહ્મણ જયારે આપણને પૂજા કરવા બેસાડે ત્યારે વિદ્વાન બ્રાહ્મણ પેલા ભગવાનની પૂજા નથી કરાવતા, પેલા આપણની પૂજા કરે. હાથમાં પાણી લે, કેશવાય નમ, માધવાય નમ. તમે પોતે પાણી પીવો, કપાળમાં ચાંદલો કરો, પવિત્રાકરણ કરો, કેટલું કેટલું છે. ભગવાનની પૂજા તો છેલ્લે. તેથી ભગવાને આપેલું દુષ્ટ ન બની જાય, રોગથી ઘેરાઈ ન જાય, મનથી તનથી આપણે દુઃખી ન થઈ જઈએ. આ મંદિર નથી, આ તો શિવાલય છે. આ શિવાલય ને મંદિરમાં વળે શું ફરક હોઈ શકે છે? મંદિર તો મંદિર, શિવાલય તો શિવાલય. અગર આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યાં શિવજીનું લિંગ સ્થાન હોય તેને શિવાલય કહેવાય છે, જ્યાં દેવતાઓની મૂર્તિ સ્થાપિત હોય તેને મંદિર કહેવાય છે. તેથી મંદિર અને શિવાલયમાં ઘણો બધો તફાવત છે. તેથી આપણા ગામનું ધીંગેશ્વર મહાદેવ એ શિવાલય છે. દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી હોય તેને મંદિર કહેવાય છે. ભાઈ વૃદ્ધ, મંદિર નથી, આ તો શિવાલય છે. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમ ઉચ્ચતે. મહાદેવજી લિંગ સ્વરૂપે બિરાજે છે, અને જ્યાં ભગવાન મહાદેવ શિવલિંગ સ્વરૂપે બિરાજતા હોય છે, વિશ્વના સર્વ દેવતાઓ ત્યાં સ્થાપિત હોય છે. સવેર સર્વત્ર दुनिया देवी देवता तीर्थ नक्षत्र ग्रह सब वहां रहते हैं जहां भगवान महादेव नु शिवलिंग होय छे. त्या कोई एक देवता, बे देव, त्रण देवता नहीं, अगणित देवताओं त्या उपस्थित होय छे. તેથી જે માણસ શિવાલય જાય છે ને એ સર્વ તીર્થોની યાત્રા કરવા જાય છે. જે માણસ શિવાલય જાય છે ને એ સર્વ દેવતાઓનું દર્શન કરવા જાય છે. શિવાલય કોઈ સામાન્ય વસ્તુ નથી. આ શિવ મહાપ્રદ ગ્રંથનો શ્લોક છે. સર્વ દેવતાઓ, સર્વ દેવી દેવતાઓ, સર્વ તીર્થો, સર્વ નક્ષત્રો, સર્વ ગ્રહો વહાં બિરાજે છે. સબેર અપે સર્વત્ર લિંગ પ્રધાન્ય સ્થાપ્યમ. જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ છે એ પ્રધાન છે. અને આપણા ગુજરાત અને ભારતની અંદર તો ગૌરવ છે આપણા માટે. આ છોકરાઓને લઈ જાઓ, ધૂળની ડમરી ચડાવે છોકરાઓએ તો. આપણા તો શિવાલય સૌરાષ્ટ્રની અંદર તો ગૌરવ છે આપણા માટે. એક નગર એવું નથી, એક શહેર એવું નથી કે જ્યાં શિવજીનું શિવાલય નથી. નાનકડા નાનકડા ગામડે શિવાલય હોય છે. એ પ્રધાન છે, એ મૂળ છે. આમાંથી ઘણા ભાઈઓ બહેનો એવા હશે કે રોજ શિવાલય જતા હશે, રોજ નિત્ય ન જઈ શકતા હોય તો સોમવાર તો જતા જ હોય છે. શાંતિ દેનારો, સુમતિ દેનારો, સહમતિ દેનારો, બધું જ મનોકામના પૂર્ણ કરનારો સોમવાર છે. સોમવારે શિવાલય જવું જોઈએ. સોમવાર ન જઈ શકો તો મહિનામાં એક વાર, લગભગ આજે જ ત્રયોદશી છે, ત્રयोदशी व्रत करे हमेशा ताके तन नहीं रहे कलेश. आज के दिन મહિનામાં એક વાર કૃષ્ણ પક્ષની જે ત્રયોદશી આવે છે એને આપણે શિવરાત્રિ કહીએ છીએ. આમ તો કહ્યું શિવ મહાપ્રણંગ કથામાં, ગ્રંથમાં, પ્રાતકાલે શિવ દ્રષ્ટવા, મધ્યાહને શિવ દ્રષ્ટવા, નિશી શિવ દ્રષ્ટવા,
3 સમય મહાદેવનું દર્શન કરવું. પણ આપણી પાસે તો આત્મકલ્યાણથી વધારે ઘણા બધા કામો છે ને. આપણા માટે તો કંઈ કરવાનું છે જ નહીં. આપણે તો દુનિયા માટે, સમાજ માટે, ઘર માટે, કુટુંબ માટે, પરિવાર માટે જીવવાનું છે ને. કારણ કે એ લોકો આપણને અંત સમયે શ્વાસ આપવાના છે, પ્રાણ આપવાના છે, પ્રાણની રક્ષા કરવાના છે. અને વાંગ વાક્ય કહેવાય, અવળી વાણી. ભલે 3 સમય ન જઈ શકીએ, કમસે કમ એક સમય શિવાલય પ્રધાન છે, એ મૂળ છે. શિવપુરાણ ગ્રંથમાં તો ભગવાન વ્યાસે એટલા કઠોર વાક્યો લખ્યા છે કે જે નગરમાં શિવાલય ન હોય એ નગરમાં પગ તો નહીં મૂકવો, એ નગર સામે નજર પણ ન કરવો. અને જે ગામમાં શિવાલય હોય એ ગામ નથી, એ તીર્થોનું પણ તીર્થ છે. જે ગામમાં શિવાલય હોય એ ગામ નથી, એ તીર્થોનું પણ તીર્થ છે. તેથી આપણો આ મોટા દડવા તો કેટલો ભાગ્યવાન કે અહીંયા ધેંગેશ્વર મહાદેવનું સ્વયંભૂ લિંગ સ્વરૂપ છે. મેં તો પહેલી વાર દર્શન કર્યા, એટલી મને ખુશી થઈ કે કેટલું સુંદર ભગવાન મહાદેવનું શિવલિંગ છે, જે સ્વયંભૂ છે. અને સ્વયંભૂ ને સ્થાપિતમાં બહુ ફરક છે. સ્વયંભૂ શિવલિંગની પૂજા કોઈ પણ દિશામાં તમે બેસીને કરી શકો છો, એને દિશા સાથે કોઈ સંબંધ નથી. પણ સ્થાપિત શિવલિંગની પૂજા કોઈ પણ દિશામાં બેસીને ન કરી શકાય. ન સામે બેસીને કરી શકાય, ન પાછળ બેસીને કરી શકાય, ન જલધારી તરફ બેસીને કરી શકાય. સ્થાપિત શિવલિંગની પૂજા દક્ષિણ દિશામાં બેસવું, ઉત્તર દિશા તરફ દ્રષ્ટિ રાખવી, આવી રીતે સ્થાપિત શિવલિંગની પૂજા દર્શન અર્ચન. પણ સ્વયંભૂ શિવલિંગની પૂજા તો કોઈ પણ દિશામાં બેસીને કરી શકાય છે. અને સર્વ દિશાઓનો સર્વ મંગલ કરનારો એ ભગવાન મહાદેવ છે. તેથી આ શિવ મહાપણ ગ્રંથની અંદર કહ્યું પ્રધાન્ય સ્થાનમ લિંગ પ્રધાન્ય સ્થાપ્યમ તથા વૈરમ તુ વૈરનો અર્થ છે મૂર્તિ. મૂર્તિ કોણ છે? મૂર્તિ એકની પૂજા છે, શિવલિંગ અનેકની પૂજા છે. આ ભગવાન વ્યાસની રચના છે. લિંગ ભાવેન તત ક્ષેત્રમ સવૈરમપી સર્વતઃ સવૈરમપી સર્વતઃ. વિશ્વના દરેક દેવી દેવતાઓ ત્યાં બિરાજે છે. તેથી જીવનના 100 કામ નહીં, 1000 નહીં, જીવનના કરોડો કામો છોડી પણ શિવાલય જવું. જો આપણે મંગલ કરવું હોય તો, આપણું સર્વ રીતે કલ્યાણ કરવું હોય તો, ભવને મંગલમય કરવું હોય તો, પરભવની વાત છોડો, એ કઈ ખબર નથી આપણને. આંખ બંધ થઈ જાય, ક્યાં જવાના છે, કઈ યાત્રા કરવાના છે, આપણામાંથી કોઈને બધા અનુમાનો છે આપણા. આ દેવરાજ જીવન પર્યંત જેને પાપ કર્મો કર્યા છે, આજે પૂછવા લાગ્યું છે કે આ મંદિર કોનું? કોઈ કહ્યું ભાઈ મંદિર નથી, શિવાલય છે. આ દેવરાજ નજદીક ગયો, મનમાં વિચાર કરે જીવન ભાવ ફેરો જતો રહ્યો, પણ ન શિવાલય ગયો ન દેવાલય ગયો. હવે નજદીક ગયો ત્યાં એક કોઈ પવિત્ર બ્રાહ્મણ દેવતા કઈ વાંચન કરે છે અને થોડા ભાઈઓ બહેનો સાંભળે છે. આ પાપી દેવરાજ ત્યાં જઈને પૂછવા લાગ્યો કે આ બધા શું કરે છે? કોઈએ કહ્યું કે ભાઈ આ શિવાલય છે, આ બધા જ મહાદેવના પરમ ભક્ત છે. આ બ્રાહ્મણ દેવતા શિવ મહાપણ ગ્રંથનું વાંચન કરે છે અને સૌ મહાદેવના ભક્તો ભક્તિથી સાંભળે છે. કથા ભગવાનની કથા છે. હવે આ માણસને જિંદગીભર ખબર નહીં કથા શું કહેવાય, સત્સંગ શું કહેવાય, દેવાલય શિવાલય શું કહેવાય, કારણ કે એ જીવન નહીં હતો. અગટ પણ આવ્યું, બીજું કાંઈ થઈ શકે એમ નથી. વિચાર કર્યો કે ભૂખ લાગી છે, હાલ ત્યાં જઈને બેસી જાવ, કઈ પ્રસાદ મળી જાય ખાવાનો, ખાઈ લઈશ. બેસી ગયો ત્યાં. કથામાં ચિત્ત નથી, કથામાં ધ્યાન નથી. પાપનો ભાર છે ને વૃદ્ધ અવસ્થાની પીડા છે. આમ તેમ જોવે છે, અસ્ત વ્યસ્ત બેઠો છે, પણ દેવ યોગે ખબર નહીં કઈ કર્મ.
દેવરાજની શ્વાસની ગતિ ત્યાં અટકવા લાગી છે અને દેવરાજનું શરીર શાંત થયું. કારણ ગટપણ તો હતું જ, એમાં ભૂખ્યો હતો, વ્યસની માંસાહારી વ્યક્તિ, એટલે શરીરમાં રોગ, આખું શરીર રોગથી ઘેરાયેલું હતું. મૃત્યુ થયું તેનું. સ્થૂળ દેહની વ્યવસ્થા તો આપણે અહીંયા સૌ કરીએ, પણ આપણી સૂક્ષ્મ અવસ્થા છે એની વ્યવસ્થા એ તો આપણા કર્મો પણ માણ થતી હોય છે. ભાઈ આને તે કે સારું કર્મ કર્યું નહીં હતું. યમના દૂતો આવે છે, પકડે છે અને કહે છે કે લા, અમે તને બ્રાહ્મણ કુળમાં જન્મ આપ્યો, એક પણ સત્કર્મ ન કર્યું. છોડ વાત, તને માનવ જન્મ મળ્યો, મનુષ્ય જેવો સુંદર અવતાર મળ્યો તને, તે કોઈ સત્કર્મ ન કર્યું. એટલે તો તે પાપ કર્મો કર્યા છે કે યમરાજા પણ વિચાર કરે કે આના મારે કઈ રીતે સજા કરવી. અમે તને ઢસડતા મારતા મારતા યમપુરીમાં લઈ જઈશું. નર્કની અંદર જે કઈ વ્યવસ્થા છે, નર્ક એટલે શું? ના અર્ક, કોઈ रुचि नहीं भोजन में रुचि, नहीं कपड़े में रुचि, न घूमने फिरने में रुचि, न सत्संग में रुचि, न पूजा अर्चन में. आ भूमि नहीं, सदाशिव महास्थानम. कैसा महास्थान? परम धाम परम पदम. परम धाम परम पद ने આપનારું આ સ્થાન બને છે. તેથી કથા સ્થળ પર આવ્યા બાદ મૌન રહેવું, શાંત રહેવું, કારણ કે આ ભૂમિ દીક્ષિત ભૂમિ બની જતી હોય છે. તો આપણામાંથી ક્યાં કોઈ પાપ કર્મો કર્યા છે? આપણા સૌ પર તો ભગવાનની કૃપા વરસાવે છે. આવો જો પાપી માણસ જો પરમાત્માને પામી જતો હોય ભગવાનની કથા સાંભળીને, તો આપણે તો રોજ ભગવાનમય જીવન જીવીએ છીએ. निरंतर श्वास है श्वास है, हर बद उड़ता श्वास के मत कोई न जानो श्वास की फिर आवन जावन होय. शौनकादि महात्मा કહે, સુત પુરાણજી, આવું પાપી માણસ શિવને પામી ગયો, અજાણતા કથા સાંભળી. નવું લાગ્યું તેને, ભાવ પ્રગટ કરવા લાગ્યા. પુનઃ પુનઃ સુંદર સુંદર કથા કહો, અમારા કર્ણને પાવન કરે, અંતકરણને ધન્ય કરનારા છે. ધન્ય ધન્ય કથા શંભો. મહાત્મા બોલ્યા છે. કયા બોલ્યા છે? ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં મહાત્માઓ બોલ્યા છે. અમે ધન્ય થઈ ગયા. કથા ધન્ય છે, મહાદેવ ધન્ય છે. ધન્ય ધન્ય